ભારતીય સંસ્કૃતિ એટલી ખૂબસૂરત છે સાહેબ કે એમ કે છે કે સાથે સાથે વૃદ્ધ થવાની આ પ્રક્રિયા છે. હવે વૃદ્ધ થવું એટલે ખાલી વાળ ધોળા થવા? વૃદ્ધ થવું એટલે ખાલી ચામડીમાં કરચલી પડવી? હું આજે જ મારા સાસુ મને કહેતા હતા કે કાજલ, એમ કે આમ ઊભી થાવ ને જમીન પરથી તો ઊભા નથી થવાતું. એટલે મેં એમને કહ્યું, મેં કીધું મારો એ વારો આવશે. હું ગઈકાલે આમ કરીને જોતી હતી કે મારી ચામડીમાં કરચલી પડે છે. Happens to all of us. ધોળા વાળને મજાથી સ્વીકારવાની જે મજા છે ને, એ 40 મિનિટમાં કાળા કરવામાં નથી. તમને ગમતું હોય તો કરો, તો પણ તમને તો ખબર જ છે ને કે અંદર કેટલા ધોળા હોય. સામેનાને નથી ખબર. એમ તમે ડાય નથી કરતા? આવું જ છે. અમારે હેરિડિટરી બધાના વાળ થોડા મોડા જ ધોળા થાય. હમણાં કહું તે ના, પણ મજા એ છે કે આપણને બધાને એમ લાગે છે કે યુવાન રહેવું ને સુંદર રહેવું છે. હમણાં કપિલ શર્માનો ગયા વખતે એપિસોડ જુઓ, વહીદાજીને જુઓ તો તમને સમજાય કે 80 વર્ષે પણ સુંદરતા કોને કહેવાય. ક્યાં એને પોતાની જાતને છુપાવી નથી, પણ એનું સ્માઇલ, એનું લાફ્ટર, એનો આત્મવિશ્વાસ, એની વાત કરવાની ઢબ, એનો ગ્રેસ. 20 વર્ષની હમણાં જ એક છોકરી સાથે હું કાર્યક્રમ કરતી હતી, એન્કર હતી, કે મેમ તમે બહુ બ્યુટીફુલ છો. મેં કીધું દીકરા તારા જેટલી નહીં. તો કે ના મેમ, યુ આર સો ગુડ. મેં કીધું યસ, આઈ એમ ગુડ બીકોઝ આઈ એમ 52 and you are 22. You will be exactly what I am at 52. Don't worry. કેટલી મજા છે ઉંમર પાકે એની. કેમ નથી ભાગવાનું, કેમ નથી છુપાવવાની? અને બે જણા જેણે પોતાના સંબંધને 10, 15, 20 વર્ષ આપ્યા છે, એ બે જણાએ તો ઉત્સવ કરવો જોઈએ કે યાર આપણે બંને જિંદગીના 20 વર્ષ આમાં ઇન્વેસ્ટ કર્યા છે, હવે રિટર્ન લેવાનો ટાઈમ થયો છે. LICમાં અને ICICIમાં તમે 20 વર્ષ સુધી હપ્તા ભર્યા હોય તો રિટર્ન આવવા માટે ત્યારે કેવી મજા આવે કે આ પહેલું રિટર્ન આવ્યું સાહેબ. તો આ તો લગ્ન જીવનના હપ્તા છે, તમે ભર્યા છે પ્રેમથી, રડીને, હસીને, ઝઘડીને, સંઘર્ષમાં. હવે રિટર્નનો સમય છે. કેમ નહીં મજા કરવાની? કેટલા બધા લોકોને હું એવા ઓળખું છું કે જે લોકો ભૂતકાળની કડવાશોમાંથી નીકળી શકતા જ નથી. તમે મને આમ કહેલું, અરે ભાઈ કહેલું તો કહેલું યાર, હવે એનું શું છે? આજે કીધું છે, આજની વાત કર. આજે તો ઓફિસથી આવીને પહેલો તને ગોતું છું, ક્યાં છે મમ્મી? છોકરાઓને પૂછે કેમ અમે નથી છોકરા. ઘણી વાર છોકરાઓને વિચાર આવે કે મમ્મી સિવાય ઘરમાં કોઈ રહેતું જ નથી. પણ બેગ મૂકીને પૂછે મમ્મી ક્યાં છે? કેમ પૂછે છે? મમ્મીથી જ ઘર બને છે એવું હવે પપ્પા સમજી ગયા છે. બાકી મકાન છે. આ વાત સમજતા સમજતા આટલા વર્ષો વીતી જાય અને પછી પણ સમજાય તો સારું. અને જો મમ્મીથી જ ઘર બનતું હોય અને મમ્મીને ઘરમાં દાખલ થતાની સાથે તમારે જોવી હોય તો એટલું તો કરો કે મમ્મી સ્માઇલિંગ હોય. આટલું જ કરવાનું છે કે મમ્મી તમે ઘરે આવો ત્યારે તમારી પત્ની આનંદમાં હોય. બપોરે કેટલા બધા પતિઓ અને પત્ની ફોન જમ્યા? અરે ભાઈ અત્યારે છોડ્યા, કહું છું તને. ના નથી જમ્યો, 10 મિનિટમાં જમી લઈશ. તમે રોજ મોડું કરો છો પછી તમને એસિડિટી થાય છે. હા હું સમજુ છું, પણ હવે અત્યારે આજે ટાઈમ નથી મળ્યો. હું ઘેર આવીને વાત કરું. સેમ જ વાત છે, પણ આ રીતે કહી શકાય છે. આ ઓપ્શન છે જે આપણે એક્સેસ કરતા નથી. રોજ શું પૂછે છે ફોન કરીને જમ્યા કે નહીં? એવું કહેવા ફોન નથી કરતી કે તમે જમ્યા કે નહીં, એવું કહેવા ફોન કરે છે કે હું જમવા બેઠી ને ત્યારે તમને યાદ કરે છે. We miss it. We miss between the lines. બહુ જ બધી વસ્તુઓ કહેવાતી નથી, સમજાવવાની છે, અને સમજવામાં આપણે ચૂકી ગયા છીએ. માટે આપણા દાંપત્યો ગૂંચવાઈ ગયા છે. આપણે બધાની સાથે આવું થયું છે. હમણાં જ કોઈ કે મને પૂછ્યું તું કે આટલું બધું દાંપત્ય પર બોલો છો તો તમારું લગ્ન જીવન સુખી જાય? ક્વેશ્ચન આન્સર કર્યા ત્યારે મને કોઈ કે પૂછેલું અને ત્યારે મેં એમને કહેલું, મેં કીધું દુનિયાનો ગમે એટલો સારો સર્જન હોય
ઓપરેશન પોતાનું જાતે કરી શકે? એને કોઈ બીજા પર જ ભરોસો કરવો પડે. હું ગમે એટલી સારી સર્જન હોઉં, મેં 100 લોકોને હાર્ટ એટેકમાંથી બચાયા છે, પણ મારું હાર્ટ ખોલવાનું આવશે ત્યારે મારે કોઈક પાસે જ જવું પડશે. હું જાતે તો ખોલીને નહીં કરી શકું. શક્ય છે મારી બાબતમાં આ વાતો મને ન સમજાઈ હોય, શક્ય છે મને જ્યારે સમજાવવું જોઈએ ત્યારે ન સમજાયું હોય, પણ હવે મને સમજાયું છે અને હું તમને કહી રહી છું, એ વધારે અગત્યનું છે. મોટા ભાગના આપણે બધા, હું પણ, તમે પણ, બીજા લોકોને એમના સંબંધથી જજ કરીએ છીએ. પોતાનું તો જુઓ, અરે એનું જે થયું એ તમને સીધો રસ્તો બતાવે છે, તમે શીખો ને, એનામાં ક્યાં પડો છો? વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સુખી છે કે નહીં એને માટે 2 કલાક બગાડે. નિક જોનાસ અને પ્રિયંકાના છૂટાછેડા 6 મહિનામાં થઈ જવાના છે, એને માટે 500 રૂપિયાની ચેલેન્જ મારે. પણ તમારું શું? ઘેર જશો તો કોઈક રાહ જોવે છે, પથારીમાં સૂશો તો કોઈ આવીને હાથ વીંટાળે છે, તમારા ખભે કોઈ માથું મૂકે છે કે તમે કોઈના ખભે આજે પણ માથું મૂકીને સુવાની પરિસ્થિતિ અને સંબંધ ધરાવો છો? જો નહીં તો તેલ પીવા ગઈ પ્રિયંકા ને તેલ પીવા ગઈ અનુષ્કા. આપણે આટલું જુઓ, આનો કોઈ ફાયદો નથી. હમણાં એક દિવસ હું એક જગ્યાએ જમતી હતી રેસ્ટોરન્ટમાં, મેં પાછળ કીટી હતી આખી બહેનો, તો એક બહેને બીજા બહેનને કહ્યું કે આ આઈફામાં રેખાજીએ ડાન્સ કર્યો ને એટલો સુપર કર્યો, કોઈ કહે નહીં હો કે 63 વર્ષની હશે. એટલે બીજા બહેને કહ્યું કે પણ અમિતાભ તું ના આવ્યો. આટલું જ. તમે શું પામ્યા છો એનું કોઈ લિસ્ટ નથી, તમે શું ગુમાવ્યું છે એનું લિસ્ટ તમારી પાસે છે. કેટલી બધી એવી સ્ત્રીઓને હું ઓળખું છું કે જે એમ કે હવે શું, હવે જ બધું વજન વધી ગયું, વાળ ધોળા થઈ ગયા, એથી સ્નેહ પણ ગયો, એથી વાલ પણ ગયું. ગમે તેટલું વજન વધી જાય, હૃદયની અંદર જે છે એમાં વજન કેમ વધારો છે? સ્નેહ તો સ્નેહ જ છે, એટલો જ લિક્વિડ, એટલો જ સુગંધી, એટલો જ બ્યુટીફુલ, એટલો જ મજાનો, એટલો જ મુલાયમ. એને ઉંમર સાથે, વાળ સાથે, શરીર સાથે કોઈ નિસ્બત જ નથી સાહેબ. મોટા ભાગની પત્નીઓને ઇન્સિક્યોરિટી આવે કે હવે હું એટલી દેખાવડી નથી રહી ને એટલે બહાર નજર જશે. દોસ્ત, મારે બધી પત્નીઓને કહેવું છે કે ટૂંકા સ્કર્ટ અને લાંબા નખ છે ને એ ટેબલ, કોફીના ટેબલની પેલી બાજુ રેસ્ટોરન્ટમાં જ સારા હોય. ગરમ રોટલી ઘરના ડાઇનિંગ ટેબલ પર જ હોય. અને મને બીજાની ખબર નથી, પણ ગુજરાતી પુરુષ હરીફરીને પોતાના ડાઇનિંગ ટેબલ પર પાછો આવતો જ હોય છે. રસ લે છે કોઈનામાં. નથી જેઠાલાલ બબીતાની પાછળ ગાડા ગાડા થઈ. શું કરી લીધું એને? બબીતા જે કે કરતો હોય, પણ ઘેર તો દયા જ છે. બબીતાને ઘેર લાવવાની તાકાત છે ને. આ જ સત્ય છે આપણા બધાનું. આપણને ગમે કે ન ગમે, આપણા બધાનું આ સત્ય છે. અને કોઈ સ્ત્રી ગમવી, એક ફૂલ ગમે અને માણસ એમ કે કેટલું સરસ ગુલાબનું ફૂલ છે, એવી રીતે એમ કે કેટલી રૂપાળી, તો ભલે કહેતા. એમાં શું? કોઈને જોવાથી કે કોઈ સુંદર છે એવું કહેવાથી જો આપણા હાથમાંથી 20-20 વર્ષનો સંબંધ સરકી જતો હોય તો આઈ એમ શ્યોર તમારામાં પ્રોબ્લેમ છે, એમનામાં નહીં. હું ઘણી વાર કહું છું કે વેલેન્ટાઇન ડે ઉજવવાથી રમેશભાઈ જો ભારતીય સંસ્કૃતિના પાયા અચમચતા હોય ને તો છ પડી જતી આવી સંસ્કૃતિ જો આટલી કાચી હોય તો. સંસ્કૃતિના પાયા તો હજારો વર્ષ ઊંડા છે. એક વેલેન્ટાઇન ડે આવીને બગાડી નાખશે બધું. It's not about that. We have missed all these points in life. We have missed all this in life. વફાદારીઓ જગતમાં ક્યારેય સાબિત કરી શકાય એવી બાબત જ નથી. વફાદારી હૃદયનો વિષય છે, સ્નેહનો વિષય છે. વફાદારીને
જો કોઈ ત્રાજવે તોડે તો એ હંમેશા હારી જવાનું. વજનથી વફાદારી વેચાતી નથી. દુકાનમાં ક્યાંય 500 વફાદારી આપજો, આવું નહીં થાય. 1 કિલો પ્રેમ આપજો, આવું નહીં થાય. અને જો આપણે આવું કંઈ પણ ખરીદવા નીકળ્યા છીએ તો નુકસાન આપણું છે, બીજાનું નહીં. ભારતીય પુરુષ, ખાસ કરીને ગુજરાતી પુરુષો વિશે પત્નીને ફરિયાદો છે, એક્સપ્રેસિવ જ નથી. આઈ લવ યુ તો કોઈ દાડો બોલે જ નહીં. એ બધી પત્નીઓને મારે પૂછવું છે કે તમે કોઈ દિવસ એમ કહો કે હું બીમાર છું, મને ઠીક નથી, અને છતાં એમ કે છે કે ડોક્ટરને ફોન કરીને દવા લઈ લેજે, અને બેગ લઈને નીકળી ગયા છે કોઈના પતિ ઘરે. શું થાય છે? હું આવું ડોક્ટરને ત્યાં તારી સાથે? પાછા 4-5 વાગે ફોન કરે, જઈ આવી તું ડોક્ટરને ત્યાં? શું કીધું ડોક્ટરે? આઈ લવ યુ નથી. 3 શબ્દો બોલે તો જ આઈ લવ યુ, અને ન બોલે તો નહીં. આર્ચીઝના કાર્ડ કોકનો પતિ આપે ને, એટલે કે કાર્ડ આપ્યું વેલેન્ટાઇન ડે ના દિવસે, અરે ઉધારના ઇમોશન છે. કોકે લખ્યા, કોકે વેચ્યા, એને ખરીદ્યા અને પત્નીને આપી દીધા. એને બદલે રવિવારે એને એમ કહ્યું કે ચાલ આ દિવાળીમાં તને સફાઈ કરાવવામાં હું મદદ કરું. હું માનું છું આર્ચીઝનું બહુ મોટું કાર્ડ છે. આપણને વાંચતા નથી આવડતું, બાકી લગભગ તમામ પતિએ પોતાની પત્નીને એકવાર આઈ લવ યુ કહ્યું જ છે. હા, રીત એની પોતાની છે. આપણે આ પોતાની રીત નથી સમજતા અને બીજાની સાથે સરખામણી કરીએ છીએ. અને એમાં સૌથી વધારે કોકે દાટ વાળ્યો હોય ને તો આ સિનેમા ને ટેલિવિઝન વાળ્યો છે. કે પેલી કેન્ડલ મૂકે, પેલી ચાલીને આવે ત્યાં સુધી ને ફૂલ બિછાવે ને પછી એ ચાલીને આવે ને પછી ઓહો ને આ સરપ્રાઈઝ બર્થડે પાર્ટી અત્યારે એટલી ફેશન છે સાહેબ. 40 વર્ષના થાય એટલે 40th બર્થડે, બધા મિત્રો ભેગા થાય ને અંધારો કરે, પછી આવે ને પછી લાઈટ કરે. ઓકે, ઓ હમણાં જ મારો 50મો જન્મદિવસ હતો 2 વર્ષ પહેલા. એટલે મારા કાકાએ કહ્યું કે બધા પ્લાન કરે છે સરપ્રાઈઝ બર્થડે. મેં કીધું કેજો કરે નહીં, હું જ નહીં આવું, બહુ ફિયાસ્કો થશે. મહેરબાની કરજો, ટોળું ભેગું કરતા પહેલા મને પૂછજો. The idea that I am trying to share with you is every relationship is different. દરેક દાંપત્ય અલગ છે. એને બીજા સાથે સરખામણી કરનાર જેટલું મૂર્ખ બીજું કોઈ નથી. ઈશ્વરે તમને બધાને ફિંગરપ્રિન્ટ્સ આપી છે. કોઈની 2 જણાની ફિંગરપ્રિન્ટ સરખી છે? કેમ નથી? એને એમ નહીં થયું હોય કે 10-10 ના લોટમાં કાઢો બાર. એને દરેકને જુદી ફિંગરપ્રિન્ટ આપી છે. એનો અર્થ એમ છે કે એને દરેકને જુદા ઘડ્યા છે. Everybody is different. Every mind map is different. Every thought process is different. Every expression is different. Every person is different. So that difference is the beauty amongst us. હું તમારાથી જુદી, તમે મારાથી જુદા. તમે વિચાર કરો, એક સરખા આમ પેલા, અને હમણાં તો ઇમોજી એવો દાટ વાળે છે. રડે ઇમોજીમાં, હસે ઇમોજીમાં, ફલાણું ઇમોજીમાં, આ ગુસ્સો ઇમોજીમાં. ફોરવર્ડ. તમે વિચાર કરો, જે લોકો 50 પ્લસ 60 ની આજુબાજુના હશે, દોલતભાઈ, એમને બધાને ખબર હશે પ્રેમ પત્ર લખાતો હતો સાહેબ. અને કેટલા અદ્ભુત પત્રો, ઘણા પાસે ફાઇલો હશે, સાચવી રાખી હશે. અને પત્ર તમે ખોલીને વાંચો ને, આજથી 30 વર્ષ પહેલાનો પત્ર, અને તમે જો 30 વર્ષ પહેલા ના પાછા જતા રહો ને ટાઈમ મશીનમાં, તો તમે કોઈ હારી જાઓ. તમે ફરી એ જ 20 વર્ષની ઉંમરમાં, એ જ 22ની ઉંમરમાં જતા રહો. કેમ? કારણ કે શાશ્વત છે. પ્રેમીઓ જતા રહે છે, પ્રેમ તો અહીં જ રહે છે. પ્રેમ શાશ્વત છે. મારા દાદાજી પ્રેમમાં પડ્યા ત્યારે સાયકલ સાંભળતા હશે. મારા પપ્પાનું દિલ તૂટ્યું ત્યારે મુકેશ સાંભળતા હશે. હું જગજીત સાંભળતી હતી, મારો દીકરો હરિજીત સાંભળે છે. વાત એક જ છે. સોચેંગે તુમે પ્યાર કરેંગે નહીં, એટલા બસ. તો એ તો વાત તો સેમ જ છે. પેન એટલું જ થાય છે.
પ્રેમમાં પડ્યાનું સુખ એટલું જ થાય છે. અને કદીક એવો પ્રયાસ કરી જોજો, કોઈ પણ ઉંમરે કરી જોજો, પ્રેમની અનુભૂતિ કરવાનો પ્રયાસ કરજો. પ્રેમ તમને એટલા સારા બનાવી નાખે, યુ બીકમ અ ગુડ પર્સન. સાડી તમારી લટકતી હોય કબાટમાં અને તમને એમ થાય હું કેટલો પ્રેમ કરું છું નહીં મારા વરને, અને કોઈ એ જ સમયે કે સાડી બહુ સરસ, કે લઈ જાઓ, દિલદાર થઈ જાઓ તમે. કેમ? કારણ કે પ્રેમે તમને સભર કરી નાખે છે. હવે વસ્તુઓની કોઈ તમાજ નથી રહેશે. ભીતર કશું કેટલું અદ્ભુત બન્યું છે કે એ અદ્ભુતની સાથે આ વસ્તુઓની કોઈ સરખામણી જ નથી. સમથિંગ ધેટ હેઝ ચેન્જ્ડ મી, સમથિંગ ધેટ હેઝ લીટ મી અપ. મારી અંદર કશું પ્રકાશ જેવું થયું છે, બાકીનું બધું નકામું છે. અને જેની સાથે તમે આટલા સ્નેહથી આટલા વાલથી રહો છો, ટેબલ શેર કરો છો, બેડ શેર કરો છો, વાતો કેમ શેર કરતા નથી? કેમ વાત કરતા નથી સાહેબ? Why aren't you talking? ફાલતુ વાત કરો. નક્કી કરો કે દિવસમાં 1 કલાક ટીવી, ટેલિફોન, રેડિયો, ફલાણું ઢીકણું બધું, ગાડીમાં બેસે તો રેડિયો ચાલુ કરો, 2 જણા ચૂપ. શેને માટે? આ ગીતો તમે પહેલા નથી સાંભળ્યું? એ સાંભળવા નીકળ્યા. ચલો પાન ખાવા જઈએ. પાન ખાવું એ આઈડિયા છે, સોડા પીવી એ આઈડિયા છે. આઈડિયા તો જોડે રહેવાનો છે સર. બધાથી દૂર ક્યાંક ખુલ્લી હવામાં ચાલવા જઈએ, સોડા પીવા જઈએ, પાન ખાવા જઈએ. આની પાછળ શું છે? એકબીજા સાથે સમય વિતાવીએ. પણ આ સમય આપણો ગયો છે. રેડિયો ચાલુ થઈ જાય, ટીવી ચાલુ થઈ જાય, વોટ્સએપ. 60% લોકોનો પ્રોબ્લેમ વોટ્સએપ છે. રાત્રે ઘરે આવી અને બધાના વોટ્સએપ ચેક કરવાના. શેને માટે? મેં હમણાં હોળી ઉપર એક જણને લખ્યું કે મારો વોટ્સએપ છે ને વર્ક માટે છે. કામ હોય તો વોટ્સએપ કરો, બાકી મને તહેવારો વિશ કરવાની જરૂર નથી. આઈ નીડ ઇટ. શેને માટે? નકામી ચીજો બીજાને ફોરવર્ડ કરવાની. બળતું ઘર કૃષ્ણાર, પણ તમારે નથી વાંચવું એટલે મોકલી આપો. કેળા વધારે ખાઓ ને કેળા ઓછા ખાઓ, પાણી પીઓ ને પાણી ન પીઓ, સ્પ્રાઉટ ખાઓ ને સ્પ્રાઉટ ન ખાઓ, એલચીના આટલા ફાયદા છે ને ઘીના આટલા ફાયદા. તમને ખબર છે ને? ચલો કાલથી તમે ઘી ખાજો, મને નથી જોઈતું. એક જમાનામાં એસટીડી કોલ હતા, મને ખબર નથી કેટલા આ યંગ છોકરાઓ રિલેટ કરશે, પણ ફોન એમાં વચ્ચે ઓપરેટર હોય. તમારે કહેવાનું કે મને લાઇટનિંગ કોલ ને અર્જન્ટ કોલ ને ઓર્ડિનરી કોલ આવો તમારે લગાડી આપે ને પછી તમારે વાત કરાવે. તો એક ભાઈએ બીજા ભાઈને કહ્યું કે પેલા 50,000 રૂપિયા. એટલે સામેવાળાએ કહ્યું હલો હલો, નથી સંભળાતું, હલો. એટલે કે પેલા 50,000 કે સંભળાતું નથી, હલો 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 હલો, ઓપરેટર હલો. એટલે ઓપરેટરે કહ્યું મને સંભળાય છે, ચોખ્ખું કે છે 50,000. તને સંભળાય છે ને? કે તું આપી દે. મને નથી સંભળાય. તમારે ઘેર કોઈ બેગ ભરીને સવારે કચરો આપી જાય એનું તમે શું કરો? કઈ કીધું કે નાની નાની ઝીપ લોકમાં ભરીને બધા એના ઘેર આપી આવો કે આ સવાર કોક મને આપી ગયું છે, આ તમે રાખો થોડું. આવું છે કોઈ? હા કે ના? ખબર છે બધાને. તો વોટ્સએપ આટલા કેમ ફોરવર્ડ કરો છો? કોક પોતાનો કચરો તમારે ત્યાં ઠાલવી જાય એટલે તમે શું કામ બહાર ધકેલો? તમે કોઈને ફોન સાફ કરતા જોયા છે કોઈ દિવસ? એ 2 જણને મોકલી ને પછી ડિલીટ કરે. હા કે ના? શું કામ કરો છો? If you really mean, if something is very important, send it. પણ just because કે આ કોઈને મોકલવો છે એટલે ધકેલી દેવો, આ કયા પ્રકારનું કમ્યુનિકેશન છે? હમણાં થોડા દિવસ પહેલા મેં કોઈકને કહ્યું કે 2 વસ્તુ, આટલી ટેકનોલોજી આગળ વધી ગઈ પણ 2 વસ્તુ તો તમારે જાતે જ કરવી પડે, ટેકનોલોજીથી થાય જ નહીં. કઈ 2 વસ્તુ? તમારે કોકને ભીટવું હોય ને તો તમારે જાતે જ જવું પડે, અને તમારે કોકને ફટકારવા હોય ને તો એ તમારે જાતે જ જવું. આ ટેકનોલોજીથી શક્ય નથી આજની તારીખે. પણ તમે ટેકનોલોજીથી મારી ન શકો. તમારે ત્યાં જઈને કોલર પકડીને તમારે જ ધોવા પડે. અને તમારે કોકને ખરેખર કહેવું હોય કે હું તને બહુ પ્રેમ કરું છું તો તમારે જઈને 2 હાથ પોળા કરીને ભેટવું જ પડે. સાહેબ માણસ છે ને એ માણસ જ રહેશે ગમે એટલી ટેકનોલોજી આવશે. આમ તો ઇમોશન કેન નોટ બી એક્સપ્રેસ્ડ વિધાઉટ બીઇંગ હ્યુમન. ઇમ્પોસિબલ છે. ઇમોજીથી
હું રડું છું એવી ખબર નહીં પડે. તમારી આંખમાં પાણી આવે ને તો સામેનાનું હૃદય દ્રવે. કોક ગુજરી ગયું હોય તમે એને ઇમોજી હમણાં જ કોકે લખ્યું હતું માય ફાધર પાસ્ડ અવે અને 139 લોકોએ લાઈક આપી, મેં શેર કરેલું, સ્ક્રીનશોટ શેર કરેલો. કે કોઈ લિમિટ હોય, સમજ્યા વગર ઠક દઈને લાઈક અપાય કોઈને? વિચારો તો ખરા તમે શું કરી રહ્યા છો. આપણે બધા જ સોશિયલ મીડિયા સાથે એટલા બધા કનેક્ટેડ છીએ કે આપણને ખબર જ નથી કે સોશિયલ મીડિયાએ આપણી જિંદગીનો કેટલો મોટો હિસ્સો ખાઈ ગયો છે. હમણાં જ્યારે આનંદીબેને બધું બંધ કર્યું, ઇન્ટરનેટ જ્યારે બંધ થયા, આજે તાળી પાડે છે બધા 50ની ઉપરના છે, ચિંતા નહીં કરતા. યંગ છોકરાઓ ચિંતા નહીં કરતા. હું તમારી વિરુદ્ધમાં નથી, હું તમારા સુધી સોશિયલ મીડિયાથી જ પહોંચું છું. મારા વોટ્સએપ જ તમારા સુધી આવે છે. સો આઈ એમ નોટ ડિનાઇંગ ઇટ. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે ઘરના લોકો પણ ઇમ્પોર્ટન્ટ છે, જીવન સાથી પણ ઇમ્પોર્ટન્ટ છે. ટોક ટુ ધેમ. SMS પર બર્થડે વિશ કરો એને બદલે તમારો હૂંફાળો અવાજ સંભળાય, હેપી બર્થડે, આટલું જ કરવાનું છે. એમાં કંઈ બહુ ગુમાવી દેવાનું નથી. લાંબુ નહીં થાય કેટલા પછી એ લાંબુ કરશે, મેસેજ કરી દે. અરે એવો કોઈક દિવસ આવશે કે જ્યારે તમને માણસની જરૂર પડશે, ત્યારે કયો મેસેજ તમારા કામમાં આવશે? થિંક અબાઉટ ઇટ. તમારા પડખામાં સૂતેલો માણસ જે હૂંફ આપે એ કોઈ વોટ્સએપ નહીં આપી શકે. હમણાં જ એક બહેને પોતાનો ન્યૂડ ફોટો ગ્રુપમાં અપલોડ કરી દીધો ભૂલમાં, અને પછી એવી ફરિયાદ દલીલ કરી કે હું મારા હસબન્ડને વોટ્સએપ કરતી હતી. ત્યારે મને બહુ આશ્ચર્ય એ થયું કે ન્યૂડ ફોટો હસબન્ડને મોકલવો પડે એવા સંબંધમાં આવી ગયા છો તમે બે જણા. બધા ઓલમોસ્ટ એડલ્ટ છે માટે હું આ ચર્ચા કરી રહી છું. થિંક અબાઉટ ઇટ. વોટ આર વી ડુઇંગ એન્ડ વેર આર વી રીચિંગ? શું થઈ રહ્યું છે આપણી સાથે અને આપણા સંબંધો સાથે? દાંપત્ય એ બહુ ખૂબસૂરત ચીજ છે. અહીંયા કેટલા લોકો પરણેલા છે? વેરી ગુડ. ના ના, બધા નથી. આ ભાઈએ જ હાથ ઊંચો નથી કર્યો. બધા પરણેલા નથી. બધા છે ના એવું. કેટલા લોકો વિધિસર પરણેલા છે? વેરી ગુડ. કેટલા લોકો પાસે વિધિના ફોટા છે? વેરી ગુડ. કેટલા લોકોને સપ્તપદીના 7 વચન મોઢે યાદ છે? તાળી પાડો, પોતાના માટે કાઢો. 25,000 રૂપિયા ઇન્વેસ્ટ કરવાના હોય ને તો લોહી પી જાય LIC ના એજન્ટને. તો પછી કેટલું કવર ને પછી શું ને પછી આમ ને ક્યારે મળશે ને શું થશે ને. આખી જિંદગી જ્યાં ઇન્વેસ્ટ કરો છો ત્યાં 7 શરત છે સાહેબ, વાંચી જાઓ. શરતો લાગુ. ખુદડી છે જ નથી વાંચી. બહુ સુંદર વાત છે. સપ્તપદીની વાત કહીને મારી વાત પૂરી કરું. 7 સુંદર વચનો છે. આ 7 વચનો સાથે લગ્નનો સંબંધ જોડાયેલો છે. સમબંધ કહેવાય છે. સ ઉપર પણ મીંડું છે અને સમબંધ ઉપર પણ મીંડું છે. અનુસ્વાર. એક સરખા લેવલ પર 2 જણા બંધાય છે એને સમબંધ કહેવાય છે. ઇક્વલ કમિટમેન્ટ ઇન ધ મેરેજ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પહેલી શરત, પહેલું વચન એમ કે છે કે ઈશ એક પદી ભવ. ચાલો એક થઈએ. હવે આ એક થઈએ એટલે 2 જણા અડધા અડધા, બંને સંપૂર્ણ રહીએ. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ માઇનસ કરો ને તો એ પૂર્ણ જ રહે. એની વાત છે. ઈશ એક પદી ભવ. આપણી એનર્જી એક થાય, સિનર્જી થાય, ઉર્જા એક થાય, વિચારો એક થાય, જીવનના ધ્યેય એક થાય, જીવનના સુખો એક થાય, દુઃખો એક થાય, ગમાણ ગમા એક થાય, સ્વાદ એક થાય. કેટલી બ્યુટીફુલ વાત છે. બીજી વાત બહુ સરસ છે. રાસ્ય પોષાય. બંને મળીને પોષણ કરીએ. કોનું? જગતનું, સંબંધનું.
વડીલોનો, સંતાનોનો. હું ઘણીવાર કહું છું કે બે લોકો પ્રત્યે આપણી જવાબદારી છે, અને છે જ, એમાંથી છટકી નહીં શકાય. કોણ આ બે લોકો? એક જે આપણને આ દુનિયામાં લાવ્યા તે, અને બીજા જેને આપણે આ દુનિયામાં લાવ્યા તે. આ પ્રત્યેની જવાબદારીમાંથી કોઈ છટકી શકે જ નહીં, અને છટકવાનો પ્રયત્ન કરનાર બધા કાયર છે. સ્ટેન્ડ બાય. બહુ સરસ વચન છે, અને આઈ વિશ કે હું બધા નહીં કહું. ગૂગલ પર જઈને જોજો. 7 promises that Indian marriage give. આવી સરસ ઉપલબ્ધિ છે, એમાં વિગતો પણ છે. સાથે મળીને ઋતુના સુખ ભોગવીએ. આ ઋતુ એટલે કઈ? શિયાળામાં ચોંટીને સુઈ જઈશું, ઉનાળામાં છૂટા સુઈ જઈશું. મનની ઋતુ. હું નારાજ હોઉં તો તું મને મનાવજે. મારે ત્યાં ઉનાળો હોય તો તું વરસાદ થઈને આવજો. તારે ત્યાં શિયાળો હશે તો હું હૂંફ થઈને આવીશ. આ કેટલી અદ્ભુત વાત છે સર. અને આ માત્ર ભારતીય ફિલોસોફી જ આપે છે. બીજી કોઈ જગ્યાએ લગ્નને સંસ્કાર નથી કહ્યું. મેરેજ ઇઝ એન ઇન્સ્ટિટ્યુશન. ઇટ ઇઝ સમથિંગ વિચ ઇઝ સંસ્કાર. 16 સંસ્કાર જે માણસને આપવામાં આવે એમાંનો આ એક સંસ્કાર છે, પરંપરા છે. સંસ્કારી હોવું એટલે શું? સજ્જન હોવું એટલે શું? શાલીન હોવું એટલે શું? માણસ હોવું. અને તમે જો લગ્ન કરો અને સંસ્કારી હો તો તમે માણસમાં ગણાવ. ઘણા લોકો એમ કે એકડો હતો હવે મીંડું લાગ્યું એટલે 10 થયા. આવું ઘણા જૂના વડીલો પાસે તમે સાંભળ્યું હશે. સ્ત્રી શૂન્ય નથી, સ્ત્રી પૂર્ણ છે. એકડાને જો શૂન્ય આપવામાં આવે તો એ 10 નો આંક બને છે, અને 10 થી આગળ કોઈ આંક જ નથી, કારણ કે 10 પછીના બધા આંક 10 પર જ પાછા આવે છે. આ આપણને ખબર નથી, અથવા આપણે નોંધ્યું નથી. અને છેલ્લું સુંદર વચન એ છે, સપ્તમે સખા હો. લેટ્સ બીકમ ફ્રેન્ડ્સ. When we walk together, when we eat together, when we live together, when we have such a wonderful relationship that we have spent together, let's become one. એકબીજાના મિત્રો બની જઈએ. અને મિત્રોમાં સૌથી ઉત્તમ વાત એ છે સાહેબ કે કોઈ ફરિયાદ ના રહે. દોસ્તો સાથે કદી કમ્પ્લેન જ ના હોય. ચંદ્રકાંત બક્ષીએ લખ્યું છે કે દોસ્તથી છૂટા પડતા ડિવોર્સ નથી લેવા પડતા. એનો અર્થ એમ થયો કે જો પત્ની દોસ્ત બની જાય તો એનાથી થોડો સમય છૂટા પડવા માટે ડિવોર્સ ન લેવા પડે. મારે 2 વાત કહેવી છે બધા જ પરિવારો. તમને એમ લાગે કે બહુ તંગ છે વાતાવરણ, બહુ ગુસ્સો આવે છે, 2 જણાને નથી બનતું, બહુ સમસ્યાઓ છે, તો થોડો સમય માટે એકબીજાથી છૂટા પડી જાય. અબાઉટ કપલ ઓફ ડેઝ પત્ની કદાચ પિયર જાય, પતિ કદાચ બહારગામ જાય, કોઈને ત્યાં શિફ્ટ થઈ જાઓ. તમારા જે કોઈ નિકટના સ્વજન હોય, પ્રેમી હોય, વાલ હોય, એને ત્યાં રહેવા જતા. 2 જણા જુદા રહેશો ને તો તમને તરત જ સમજાશે કે તમારા જીવનમાં એ વ્યક્તિનું મહત્વ કેટલું છે, કારણ કે ખાલીપો વર્તાશે ને તો જ હાજરીનું મહત્વ થશે. અને જે હેલ્ધી કપલ હોય, જેને એમ લાગતું હોય કે અમારી વચ્ચે ક્યારેય ઝઘડો થયો નથી, એમણે પણ આ વેકેશન લેવું અનિવાર્ય છે. બંને જણા પોતપોતાની રીતે પોતપોતાનું વેકેશન લો. મજા બંનેની એક જ હોય એવું જરૂરી નથી, અને જરાય જરૂરી નથી. પતિને શાસ્ત્રીય સંગીત ગમતું હોય, પત્ની ધરાર ભેગી જાય, હું આવીશ, અને પછી અહીંયા બીજી રોમાં ઊંઘી જાય. શેને માટે? ના જાઓ, તમને મજા ના આવતી હોય તો. તમને એકતા કપૂર ગમે તો તમે ઘેર બેસો. બેના શોખ જુદા હોઈ શકે, એથી 2 જણા વચ્ચે સમસ્યા ન થાય, ન થવી જોઈએ. બેના સ્વાદ જુદા હોઈ શકે. પત્ની કાંદા લસણ વગર મોટી થઈ છે, સ્વામિનારાયણ પરિવારમાં, અહીંયા આવી છે, અહીંયા શાક પછી નક્કી થાય છે, લસણ પહેલા ફોલાય છે. ઇટ્સ ઓકે. તમે તમારું લસણ કાંદા વગરનું રાંધતા થઈ જાઓ. એક જ ખાવું, એક જ જોવું, એક જ એન્જોય કરવું, આ દાંપત્યની શરત નથી. હા, એક સાથે દુઃખી થવું અને એક સાથે સુખી થવું એ શરત છે. આ આપણે મિસ કરી રહ્યા છીએ. મને પિક્ચર જોવાનો એટલો શોખ, પણ એ તો આવે જ નહીં. ના આવે તો તમે કંપની ગોતો, એકલા જાઓ. હું પરમ દિવસે જ રાત્રે એકલી બદલા જોઈ આવી.
શું કરો? મારે જોવું છે, તમને ટાઈમ નથી. મારે ફિલ્મ મિસ નથી કરવી ને થિયેટરમાં જ જોવી છે, જવાનું. એમાં શું? હું ઘણીવાર, મને ઘણા લોકો પૂછે તમે એકલા પિક્ચર જુઓ? મારે તમને બધાને આ સવાલ પૂછવો છે કે પિક્ચર તો અંતે તમે એકલા જ જોતા હો છો? બધા આમ જ જોતા હોય, બાજુમાં કોણ છે એની શું પડી છે તમને? ખરેખર તો તમે સ્ક્રીન તરફ જ જુઓ છો બધા, આમ જોતા હો બાજુમાં તો ખબર પડે. જોવાનું જ નહીં, એમ માની લેવાનું કે છે. Life is too easy according to me. We have complicated it. આપણે એટલી કોમ્પ્લિકેટ કરી છે જિંદગીને, અને કોમ્પ્લિકેટ કર્યા પછી હવે ગૂંચવાયા છીએ કે છેડો ક્યાં છે, લાવો. અને નહીં સમજણ પડે એટલે કાપી નાખવાનું. This is what is the simple solution of everything in life is. I think દરેક ગૂંચવણનો એક છેડો હોય છે. ધીરજથી, શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરશો તો આ છેડો મળ્યા વગર નહીં રહે. કારણ કે ક્યાંથી શરૂ કર્યું હતું ત્યાં તો પાછા જઈ જ શકાય છે. ક્યાંથી બગડ્યું ત્યાં પાછા જઈ શકાય છે. સુધારવાના અનેક રસ્તા છે. અને હું એમ માનું છું કે દાંપત્યથી મધુર, દાંપત્યથી સુંદર અને દાંપત્યથી અદ્ભુત બીજી કોઈ રિલેશનશિપ નથી. એટલે આ વેકેશન અને બીજી વાત જે મેં શરૂઆતમાં કહી, એકબીજાની સાથે વાત કરો. ટેલ ધી અધર પર્સન કે હું ઘરમાં આવું અને આ મોટા અવાજે ટીવી ચાલતું હોય છે, મને નથી ગમતું. તું દર ત્રીજે દિવસે ખીચડી થેપલા શાક બનાવે છે, એ મને નથી ગમતું. અમારા એક બહુ જ અંગત મિત્ર છે પ્રકાશ મહેતા, એમને ઘેર હમણાં હું જમવા ગઈ હતી તો મને કે મેં થેપલા ખાવાની બાધા લીધી છે. મેં કીધું કેમ, શું થયું? તો કે દર ત્રીજે દાડે થેપલા બનાવે. એટલે મેં કહી દીધું છે આ લોકોને કે મારે થેપલાની બાધા છે. આ એક રસ્તો છે કહેવાનો. અને કહેવાનો બીજો રસ્તો છે કે કઈ બીજું આવડે છે કે થેપલા જ દોડશે છે રોજ? બીજો રસ્તો છે. હસી પણ શકાય છે અને રડી પણ શકાય છે. અને હું હંમેશા કહું છું કે જે બે જણા નાનામાં નાની વાત પર ને મોટામાં મોટી વાત પર સાથે મળીને હસી શકે ને, એને જિંદગીમાં કોઈ દિવસ સાથે મળીને રડવું ના પડે. Life is so beautiful. આપણને કિંમત જ નથી જે મળ્યું છે એને. જિંદગી બહુ ખૂબસૂરત છે, એને માણો, જીવો. અને દાંપત્ય જેવો સંબંધ જો તમને મળ્યો છે તો એને પૂર્ણ સ્નેહથી, પૂર્ણ આદરથી, પૂર્ણ બળથી જીવી જાઓ. કોને ખબર કલ હો ના હો. થેન્ક યુ સો મચ.